હલો, નમસ્કાર બાળકો. આપણે આગળ થોડું આના વિશે મેં તમને ભણાવ્યું હતું કે જૂથ બનાવવાના અને એવું હે ને. આગળના આપણે પિરિયડમાં આપણે આ ભણ્યા હતા. તો આજે આપણે 8મો પાઠ છે, 21થી 50 સુધીની સંખ્યા સમજવાની છે. 21 એટલે બગડ એકડ 21થી લઈને 5 ડાને મીંડે 50 સુધીની સંખ્યા સમજવાની છે. જેમાં તમારે શબ્દમાં લખતા મેં તમને 50 સુધી શબ્દમાં લખાડ્યું પણ છે ને. તો તમારે કઈ રીતે લખવાનું, જેવું બોલીએ છીએ એવું જ લખવાનું, એવું મેં તમને લોકોને કીધું છે ને. તો એ રીતે જ છે. હવે આપણે આ પાઠ આજે શીખીએ છીએ. આના પછી બહુ બધા છે પેજ જે તમારે ઘરે હોમવર્ક તરીકે કરી લેવાના છે. હું તમને આજે એક પિરિયડ બતાડીશ, એના પછીના બીજા પેજો તમારે હોમવર્કમાં કરી લેવાના છે. કેમ કે આના જેવા સેમ જ હશે, બસ ખાલી સંખ્યા બદલાયેલી હશે 50 સુધીમાં. ઓકે, તો જુઓ અહીંયા આ જૂથ બનાવવાના, આને શીખવાનું છે. ધારો કે જો હું તમને સમજાવું, અહીંયા મેં આ એક માળા લીધી, એની અંદર આ 10 મણકા છે એ પોરવ્યા. બીજી દોરી લીધી, એની અંદર આ 10 મણકા પોરવ્યા. આ 10 મણકા છે, મોતી છે જે મેં પોરવ્યા છે. તો હવે આ 10 છે અને આ 10 એટલે કે એક જૂથ બની ગયું છે. આ શું બની ગયું? એક જૂથ. એટલે કે એક જ માળા છે પણ એની અંદર મણકા કેટલા છે? 10. અહીંયા છે બીજી માળા છે, તો એમાં મણકા કેટલા છે? 10. તો હવે એકમાં 10 છે, બીજામાં 10 છે, તો કુલ ટોટલ કેટલા થશે? 10 ને 10 20. એટલે કે આ એક જૂથ કહેવાય છે. આ બે જે ભેગા મળી જઈએ આપણે એને જૂથ કહેવાય. જેમ કે તમારો ક્લાસ હોય છે, પહેલું ધોરણ છે તો એમાં 2 ક્લાસ છે, એ બી. એટલે કે અમાં પણ 50 ધારો કે 30 છોકરાઓ છે અને બમાં પણ 30 છોકરાઓ છે, પણ આ એક જૂથ છે, પેલું બીજું જૂથ છે, એવું કહી શકીએ ને આપણે. તો એને જૂથ કહેવાય કે આમાં 10 છે અને આમાં 10 છે, તો એક જૂથ હોય, આને કહેવાય જૂથ. એમાં 10 જ હોય એટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આમાં 10 છે અને આ 10 છે, તો જુઓ 10 વત્તા 10 કેટલા થશે? 20 થાય ને. જુઓ 10 વત્તા 10 કેટલા થયા? 20. આ 0 0 હોય તો 0, 1 અને 1 કેટલા થાય? 2, એટલે 20 થયા. તો 20. હવે અહીંયા જુઓ, બીજા મેં 2 મોતી બીજા બચ્યા છે. આ 2 મોતી શું થયું? વધ્યા છે. તો આપણે આ 10 છે, 10 અને બીજા 10, 10 ને 10 20, 20 અને આ 2 મોતી અંદર ગણીએ તો કેટલા થશે? 20 વત્તા 2. તો દેખો 0 હોય તો 2 નો 2 હોય તો 2 નું 2 સંખ્યા મૂકવાની, અને આ 2 ઉપર છે તો 2, એટલે કે 20માં 2 ઉમેર્યા. આ 2 20ની અંદર 21 22 થયા ને. 22 એટલે કે નહીં ખબર પડે તો આમ ગણી લેવાનું. જો આમાં કેટલા છે? 10. આમાં કેટલા છે? 10. 10 ને 10 કેટલા થયા? 20 થયા. 20 પછી 21 22 થયા ને. 22 એટલે 20 વત્તા 2 બરાબર શું થશે? 22 થયા ને. 22. હવે આમાં જો સમજવાનું શું છે? આ 22 લખ્યા મેં, આપણે 22 લખ્યા ને. લખ્યા તો આ 22માં જે આ બાજુની સંખ્યા હોય, આ બાજુ એને શું કહેવાય? એકમ. શું કહેવાય? એકમ. શું કહેવાય? એકમ. અને આ બાજુ જે હોય છે ને એને દશક કહેવાય. શું કહેવાય? દશક. કેમ દશક કહેવાય? આમાં જૂથ બનેલું હોય. જો આ જૂથ છે, આને જૂથ કહીએ ને, કેમ કે એક જૂથમાં 10 હોય છે. અહીંયા જુઓ 2 લખેલા છે ને, આ 2 લખેલા છે ને, અહીંયા આ 2, આ બાજુ આ 2 છે, હે ને. તો આ 2 છે એટલે આ 2 જૂથ છે, એટલે 2 ને 2 20 કહેવાય. કેટલા કહેવાય? આ 20. એટલે આ 22 ભલે લખેલા, પણ આ બાજુ જે 2 લખેલા હોય ને તો એ સમજી લેવાનું 20 હોય. કેટલા હોય? 20. 20 અને આ 2 કેટલા થશે? 22. એટલે 22 થયા કહેવાય. એટલે આને દશક કહેવાય. એટલે કે 2 દશક છે. એટલે કે 2 એ 10 વાર છે. 2 એ 10 છે, એટલે કે દશક. એટલે કે એક વાર 10 અને બીજી વાર 10, એટલે 2 દશક એટલે 20. અને પછી 2 એટલે આ એકમ, એટલે 2 અંક છે. આ ખાલી 2 અંક, 2 જ ખાલી અંક છે આ. તો એ 2 અહીંયા, એટલે 2 બગડા. 20માં 2 ઉમેર્યા તો કેટલા થઈ ગયા? 22 થઈ ગયા ને. એટલે આ બાજુની સંખ્યા દશક અને આ બાજુ આ એકમ કહેવાય. એટલું જ યાદ રાખવાનું છે તમારે ખાલી, કે આ બાજુની સંખ્યા એકમ કહેવાય અને આ બાજુની કહેવાય દશક. એટલું ખાસ યાદ રાખવાનું છે. આમ શું યાદ રાખવાનું? હંમેશા આ બાજુ જમણી સાઈડ, જે રાઈટ સાઈડ છે જમણી બાજુમાં, એને એકમની સંખ્યા કહેવાય, અને આ બાજુમાં જે છે ને એને આપણે શું કહેશું? દશક. શું કહેવાય? દશક. એ તમારે યાદ રાખવાનું છે. હવે એના આધારે આપણે આ અહીંયા ચોપડીમાં સમજવાનું છે. આ વાળું તો મેં તમને લખાવ્યું જ છે કે 20 વત્તા 1 બરાબર 21, 20 વત્તા 2 બરાબર 22, 20 વત્તા 3 બરાબર 23, એવું મેં તમને લખાવ્યું છે ને. પછી અહીંયા જુઓ,
આ દેખો એક જૂથ છે એમાં કેટલા હશે 10, આ બીજું જૂથ છે તો કેટલા છે 10, તો 10 અને 10 કેટલા થાય 20. જો ગણી જો ના ખબર પડે તો જાતે ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10. 10 થયા પછી ડાયરેક્ટ 11થી ગણવાનું. હા 11 દેખો આમાં 10 થઈ ગયા ને, પછી 11 12 13 14 15 16 17 18 19 20. કેટલા થયા 20. એટલે કે આ 10 અને 10 કેટલા થયા 20. 20 વત્તા આ એક મોતી હજુ બચ્યું ને, આપણે મોતી ગણવાના છે. હા એટલે કે એક જૂથમાં 10 ભરાવ્યા છે, બીજામાં 10 છે, પણ આ એક મોતી બચ્યું છે તો એ કેટલું થશે? એક 10 ને 10 કેટલા થયા 20. 20ની અંદર આ એક ઉમેરીએ તો કેટલું થઈ જાય 21 થાય ને. જો આ 20 છે ને 20, તો આ 2 છે 20 અને આ એક બચ્યું એ વત્તા 1, તો એ કેટલું થઈ ગયું? બગડ એકડ 21. એટલે એમાં 21માં જુઓ આ એકડો છે એ શું, આ 21 લખ્યા તો એમાં એકડો જે છે એ શું છે? એકમ છે. અને આ બગડો જે છે એ શું છે? દશક છે. સમજમાં આવ્યું? આ રીતે તમારે આ બધું સમજવાનું છે. એમાં જુઓ આમાં પણ દશક, 10 ને 10 20, 20 અને આ 2 મોતી કેટલા થશે? 21 22. તો થયા ને 22. 20 વત્તા 2 એટલે કે આ 10 અને 10 આ 20 એટલે આ 20, પછી વત્તા આ 2 છૂટા મોતી છે એ 2 બરાબર 20માં 2 ઉમેરે તો કેટલા થયા? 22. થયા ને 22. પછી એમાં જુઓ આ બાજુનો અંક શું કહેવાય? 21. એકમ શું કહેવાય? એકમ. અને આ બાજુનો અંક શું કહેવાય? આ દશક. એટલે કે એમાં 20 છે અને 20 ને વત્તા 2 22 છે ને. એવી રીતના અહીંયા જુઓ આમાં 10 આમાં 10, 10 ને 10 20, 20 પછી આ 3 બીજા બચ્ચા એને ગણો 21 22 23. તો 20 વત્તા 3 એટલે કે આ 20 વત્તા આ 3 તો 20 વત્તા 3 કેટલા થયા? 23. કેટલા થયા? 23. એમાં જુઓ અહીંયા આ 3 છે, આ 3 એ 3 શું છે? એકમ. શું છે આ? એકમ. અને આ બગડે 2 જે છે એ શું છે અહીંયા? દશક. દશકમાં 2 છે અને 3 ક્યાં છે? એકમ. આ બાજુ જમણી સાઈડનો 3 એકમમાં આવે તો આ શું થયું? બગડ તગડ 23 થયું ને. તો આ રીતે તમારે આ બધા ગણવાના અને સમજવાનું છે. ઓકે. પછી એના નીચે આ છે 21 થી 30 સુધીની સંખ્યા લખો. આપણે એકડા લખ્યા છીએ, છે ને લખીએ છીએ ને, તો તમારે શું કરવાનું છે? આમાં આ જે ટપકા ટપકાવાળા છે ને એ જોડવાના છે. જોડીને તમે લખો. પહેલાં આમ પગડે 2ની ઉપર આમ ટપકા જોડો. આવી રીતના ટપકા જોડી જોડીને તમારે આવી રીતના આ પૂરું કરવાનું છે. એવી રીતના લખવાનું છે. અને નીચે આ બંને ખાનામાં એ 21, આ ધારો કે 21 લખેલા છે તો તમારે લખવાના છે 22. આની નીચે નીચે એનું એ જ લખવાનું છે 23. આ 24 છે તો 24. ખબર પડી? એટલે આના પર પહેલાં ઘૂંટી દેવાનું છે અને પછી અહીંયા 21 થી 30 સુધી આ 2 વાર લખવાનું, આ બંને લાઈનમાં લખવાનું છે. ઓકે. એના પછી આવશે વાંચો અને લખો. આમાં તમારે વાંચવાનું છે ને લખવાનું છે. આવું મેં તમને નોટમાં લખાવ્યું છે. એટલે તમારે શું કરવાનું છે? આ જેવું જેવું લખેલું છે ને એવું ને એવું અહીં લખવાનું છે. બોલતું જઈને લખવાનું પણ. હા ધારો કે અહીંયા કેટલું લખેલું છે? 20 વત્તા 1 બરાબર શું છે? 21. તો તમારે આવી રીતના બોલતું જઈને લખવાનું છે કે 20 વત્તા 1 બરાબર 21. આવી રીતના બોલતું જઈને લખવાનું. ઓકે. પછી નીચે લખવાનું 20 વત્તા 2 બરાબર 22. આ રીતે તમારે અહીંયા સામે આ જે છે ને લખેલું, આ સામે સામે આ જે સંખ્યા, તો એની સામે આ ખાલી જગ્યામાં તમારે એવું ને એવું જોઈને સામે લખવાનું છે. એ તમારે લખી દેજો. ઓકે. એના પછી અહીંયા ગણતરી કરવાનું હોય. જેવું અહીંયા કર્યું છે એવું જો અહીંયા જુઓ. ગણો અને આપેલા ખાનામાં સંખ્યા લખો. તમારે અહીંયા નીચે ખાના આપેલા છે, એમાં તમારે ગણી ગણીને સંખ્યા લખવાની છે. જુઓ કઈ રીતે લખશો તમે? અહીંયા જુઓ આ એક જૂથ બની ગયું છે. આ દેખો તમારે એક જૂથ બનેલું છે. તમારે જૂથમાં કેટલા હોય? મેં તમને કીધું એક જૂથમાં કેટલા હોય? 10. એટલું યાદ જ રાખવાનું તમારે. એક જૂથમાં કેટલા હોય છે? 10. કેટલા મોતી હોય? 10. હવે મોતી હોય, કઈ સળી હોય, પાન હોય, ફૂલ હોય, કશું પણ હોય, પણ એક જૂથ બનાવવાનું હોય. એ જૂથમાં કોઈ પણ વસ્તુ લઈ શકાય છે. ઓકે. ચોકલેટ હોય, પાન હોય, મોતી હોય, લાકડી હોય, કશું પણ હોય. ઓકે. તો અહીંયા મોતી જ આપેલા છે એટલે આપણે મોતી મણકા જ ગણીશું. હે ને. તો અહીંયા જુઓ આ જે છે એમાં 10 છે, બીજામાં કેટલા છે? 10. એટલે એક જૂથ, આ 2 જૂથ, તો 2 જૂથમાં કુલ કેટલા છે? 20 થયા ને. એક જૂથમાં કેટલા? 10 હોય એટલું યાદ રાખી લેવાનું. બીજા જૂથમાં કેટલા હોય?
10. તો 10 અને 10 કેટલા થાય? 20. કેટલા થાય? 20. હવે અહીં જો 10 ને 10 20 છે અને છૂટા કેટલા મોતી છે? જો 1 2 1 2 3. તો 10 ને 10 20. 20 પછી આ છૂટા ગણો 21 22 23 થયા ને 23. એટલે આપણે અહીંયા લખવાનું બગડ તગડ 23. આ રીતે તમારે બધા મોતી ગણીને અહીંયા લખવાનું છે. પછી એવી રીતના અહીંયા કરવાનું બીજું નંબરનું. આમાં 10 છે, આમાં 10 છે. 10 ને 10 કેટલા થાય? 20. 20 થયા. પછી આ છૂટા મોતી ગણવાના. આમાં પોરવેલા છે, એકમાં 10 છે, બીજામાં 10 છે, એટલે ગણવાની જરૂર નથી, પણ તમે ગણી શકો છો. ઓકે. પછી આમાં 10 છે, 10 છે. 10 ને 10 20. 20 પછી અહીં ગણવાનું ડાયરેક્ટ 21 22 23 24 25 26 27 28 29. પૂરા કેટલા થયા આ બધા થઈને? 29. તો બગડ નવડ 29 આમ લખવાનું. હવે જો આ કેવું છે અહીંયા 29, તો એવું અહીંયા પણ સામે આપેલું જ હશે. જો આ કેવું છે અહીંયા, એકમાં 10 બીજામાં 10 અને છૂટા 9. તો અહીંયા છે 29 વાળું કઈ છે? આવ્યું. તો એવું જુઓ, આ જૂથમાં 10, આ જૂથમાં 10, 10 ને 10 20 અને આ છૂટા રહ્યા જો 1 2 3 4 5 6 7 8 9. એટલે આ 9 છે. તો 20 એટલે 20 વત્તા 9 એટલે આ 9. એટલે 20 અને 9 કુલ ટોટલ કેટલા થાય? 29. કેટલા થાય? 29. એટલે પછી આ 9 વડે 9 શું કહેવાય? એકમ. આ બાજુ 9 રાઈટ સાઈડ છે ને, જમણી બાજુ 9, આ 9 એટલે એને એકમ કહેવાય અને બગડે બે આગળ છે ને દશક કહેવાય. ઓકે. તો અહીંયા જે છે ને આ બધા આ એવા આ જે છે ને અહીંયા બધું એ બધાના અહીંયા તો આપેલા જ છે. ઓકે. પછી અહીંયા જુઓ, એવી રીતના આ આગળવાળા તમારે ખાનાઓમાં લખી દેવાના છે. આ બધા મોતી ગણીને અહીંયા ગણવાનું. આ 10 ને 10 20 અને આ કેટલું? 1, તો 21 થશે. તો ગણી શકાય ને આવી રીતના. એવી રીતના અહીંયા જો જૂથ, અહીંયા અલગ રીતે જૂથ બનાવેલું છે. જો એક ખાનું બોક્સ બનાવ્યું છે, એના અંદર મોતી મૂક્યા છે. એક ખાનામાં 10 મોતી છે. જો ગણી લો, ના ખબર પડે તો 1 2 3 4 5 6 7 8 9 10 થયા ને 10. એવી રીતના બીજા ખાનામાં 10 છે. તો 10 અને 10 કેટલા થાય? 20. 20 પછી આવી ગણવાનું 21 22 23 24 25. તો આપણે અહીંયા લખી દેવાનું બગડ પાછળ 25. એ રીતે અહીંયા જુઓ, આ સળીઓ છે, આ દાંડા, એનું પણ એક જૂથ બનાવેલું છે. આમાં પણ 10 છે, આમાં પણ 10 છે. તો 10 ને 10 કેટલા થાય? 20. 20 પછી આ ગણવાનું 21 22. આ બે જ બચી છે એટલે 22 થયા. તો 2 બગડા 22 થઈ ગયું. એ રીતે આ મોતી ગણવાના, આ પાન ગણીને અહીંયા જવાબ લખવાનો છે. પછી અહીંયા જુઓ, એક વાંચો અને લખો. આ વાળું મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે કે કોઈ પણ સંખ્યા હશે. આ કેવું બગડ એકડે 21 લખેલા છે. તો આ એકડો એ શું છે? એકમ. અને આ બગડો એ શું છે? દશક. આપણે સમજવાનું છે એકમ શું કહેવાય અને દશક શું કહેવાય, એ આપણે સમજવાનું છે. કે આગળની જમણી બાજુની સંખ્યા હોય ને, આ બાજુમાં છેલ્લે બાજુની, એ એકમ કહેવાય. જ્યારે આગળની સંખ્યા હોય એને શું કહેવાય? દશક. તો આ વાળું તમારે જોઈ જોઈને લખવાનું છે. આમ જુઓ, 2 દશક અને 1 એકમ બરાબર 21. તો આ કેવું સામે લખેલું છે આ વાળું, એવું ને એવું તમારે અહીંયા જોઈને લખવાનું છે. એના પછી નીચે આવશે જોડકા જોડો. હવે જોડકા જોડવાના છે. તો જો અહીંયા શું લખ્યું છે? 20 + 7. તો 20 + 7 કેટલા થશે? જો અહીંયા 20 ને 7 જોઈ દો. 20 + 7 છે, તો એ કેટલા થશે? 20 + 7 બગડ 7 27. તો 20 અને 7. હવે જો અહીંયા હું તમને કરીને જોડાવું 20 + 7 તો 0 છે એટલે 7 ના 7 જ આવે. 0નું કશું વેલ્યુ હતું નથી. અને આ બગડે 2 છે, એમનો એમ આવે એટલે 27 થઈ ગયા. થયા ને 27. આ બગડ 7 27 થયા. એટલે 20 અને 7 ક્યાં છે? બગડો, આ બગડો આપણે આગળની સંખ્યા જોવાની. આ બગડો અને સાતડો જોઈ લેવાનું. તો બગડો અને સાતડો ક્યાં છે? જુઓ તો અહીંયા આ રહ્યું. તો આપણે અહીંયા પણ આમ કરીને બગડ 7 27 પર જોડી દેવાનું છે. એવી રીતના અહીંયા જુઓ, બગડે 2 અને એકડે 1. બગડો અને એકડો ક્યાં છે? આ રહ્યું. તો આપણે અહીંયા આવી રીતના જોડી દઈશું. એટલે 20 અને 1 કેટલા થશે? બગડ એકડ 21. એવી રીતના બગડ પાછળ શું થાય? 25 થાય ને. તો બગડ પાછળ 25 ક્યાં છે? આ રહ્યું. તો એને જોડી દો. 20 + 8 એટલે કે 20 + 8 ક્યાં છે? 20 + 8 બરાબર કેટલા થાય? બગડ 8 28 ક્યાં છે? આ રહ્યું. તો આમ જોડી દેવાનું છે. એ રીતે અહીંયા જોડતા શીખવાનું છે. આ રીતે જો, 2 દશક અને 4 એકમ એટલે કે બગડે 2 અને ચોગડે 4 ક્યાં છે? આ બગડે 2 છે તો આમ બગડો છે. આ ચોગડે 4 તો એની બાજુમાં ચોગડે 4.
તો બગડ ચોગડ શું થશે 24. તો અહીંયા ક્યાં છે બગડો ને ચોગડો? આ રહ્યું જો છે ને, બગડે 2 અને આ ચોગડે 4. તો એ કેવું છે ને, બગડે 2 ને ચોગડે 4. તો આપણે આને આ રીતે જોડવાનું છે. એ રીતે અહીંયા જુઓ, બગડે 2 અને 6 ગડે 6. ક્યાં છે બગડે 2 ને 6 ગડે 6? બગડે 2 ને 6 આ રહ્યું. તો બગડો અને આ 6 ગડે 6 ક્યાં છે? આ રહ્યું. તો આપણે એને એમ જોડી દેવાનું છે. પછી 3 દશક. દશક એટલે દશક બાજુ તગડો હશે, એકમમાં કશું નથી તો 0 આવી જાય. તો તગડે 3 ને 0 ક્યાં છે? આ રહ્યું. તગડો એકલો જ પૂછ્યો, દશક પૂછ્યું છે. જુઓ દશક એટલે હંમેશા દશક ક્યાં હોય? આ બાજુ હોય. આગળ એકમમાં તો કોઈ સંખ્યા નહીં પૂછી હોય તો 0 મૂકી દેવાનો. તો કેટલા થઈ ગયા? 30. એના પછી 2 દશક અને 2 એકમ એટલે બગડો ને બગડો 22. ક્યાં છે? આ રહ્યું. તો એને જોડી દેવાનું. અહીંયા થઈ ગયું. આમ જોડવાનું છે. એના પછી પાછળ આવ્યું. શું છે આવ્યું છે? ખૂટતી સંખ્યા લખો. આવી રીતના મેં તમને એકડા લખતા લખાવ્યા હતા કે એકડા કઈ રીતે લખશો. આવી રીતના જો, બગડ આ બધામાં એકની એક જ સંખ્યા લખવાના. 21 થી 30 સુધી જ લખવાનું છે. 3 3માં એકનું એક જ. બગડ એકડ 21 છે બગડ એકડ 21. પછી 2 બગડા 22 લખેલા છે. તો એના પછી શું આવશે? બગડ તગડ 23. 23 પછી શું આવશે? બગડ ચોગડ 24. 24 પછી બગડ પાછળ 25 લખેલા છે. પછી શું આવશે? બગડ છગડ 26. એના પછી તો શું લખેલું છે? બગડ 27 લખેલા છે ને. પછી શું આવશે? બગડ આઠડ 28. એના પછી શું આવશે? બગડ નવડ 29 ને છેલ્લે તગડાને મીંડે 30. આવી ગયું ને. તો હવે આ જે બગડ એકડ 21 થી 30 સુધી લખેલું છે ને, એવું ને એવું સેમ અહીંયા લખવાનું છે. પાછું એનું એ જ લખવાનું છે. આ જે પહેલી લાઈનમાં જે લખેલું છે ને એનું એ જ, પણ અહીંયા અલગ અલગ. જો અહીંયા 2 અક્ષર નહોતા લખેલા. બગડ તગડ 23 લખેલું છે ને 23 લખેલું લખેલું છે ને. પછી ઉપર 22 અને 21 લખવાના છે. એટલે સેમ આ જે લાઈન 21 22 23 24 25 26 27 28 29 30 આ જે લખેલું છે એનું એ જ આ 3 3 સળંગમાં લખવાનું છે. એના પછી અહીંયા જુઓ, આપેલ ખાનામાં જવાબ લખો. આગળ આપણે જે કર્યું ને એ જ 20 + 4. તો શું કેવી રીતના કરશો તમે? આ જે બગડો હોય ને એ આગળ લખી દેવાનો, પાછળ ચોગડો છે તો ચોગડો લખી દેવાનો. તો 24 થઈ જશે. થઈ ગયું. 20 + 7. તો બગડે આ બગડે 2 છે એ અહીંયા લખી દેવાનો. પાછળ સાતડો એટલે પાછળ સાતડે 7. તો બગડ સાતડ 27. પછી 20 + 5. ના ખબર પડે તો પાછું આગળ કરી લેવાનું અહીંયા કે 20 + 5 કઈ છે? આયરું. 20 + 5 કેટલા થશે? 25. તો અહીંયા લખી દેવાના 20 + 5 = 25. મેં તમને ઘડિયામાં પણ કરતા શીખવાડ્યું. 20 + 1 આ વાળું મેં તમને આગળ પણ લખાવ્યું છે. 20 + 1 કેટલા થશે? 21. 20 + 3 = 23. થયું ને. પછી એના પછી આવશે મોટી સંખ્યા ઉપર ગોળ. હવે આવી રીતના તમારે આવડું આપેલું હશે તો મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે આપણે. તો તમે કઈ રીતે કરશો? જો આ રીતે આમ સંખ્યા ખાના આપેલા છે. હવે મોટી સંખ્યા બગડ એકડ 21 અને બગડ સાતડ 27. આમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો જોવો આમાં સૌથી 21 એ નાના, એનાથી મોટી 22, 22થી મોટા 23. હવે અહીંયા જુઓ આ 21 જ આપેલા છે તો આપણે બગડ એકડ 21 આવી ગયું. પછી 23 24 25 26 27. આ 27 અહીંયા આપ્યું. આવ્યું ને. તો 21 કરતાં 27 કેવા છે? મોટી સંખ્યા છે. એટલે આપણે મોટી સંખ્યા ઉપર સર્કલ ગોળ બનાવવાનું છે. અહીંયા જુઓ 22 મોટા છે કે 26 મોટી સંખ્યા? 26. કેમ? એ વધારે મોટી સંખ્યા કહેવાય. 22 તો નાની કહેવાય. 22 ઉપર છે જુઓ હે ને. 26 અહીં પાછળ નીચે આવ્યું એટલે એમાં થોડા ચાર સંખ્યા વધારે છે એટલે એ મોટી સંખ્યા કહેવાય. અહીંયા 24 અને 28માં કઈ સંખ્યા? 28 મોટી સંખ્યા કહેવાય. 24 એ નાની કહેવાય. પછી 30 અને 21માં કઈ સંખ્યા મોટી કહેવાય? 21 પહેલાં આવી ગયું, 30 તો છેલ્લે. એટલે કે 21 પછી બીજા 9 ઉમેરીએ તો 23 થાય. અરે 30 થાય તો 30 એ આપણી મોટી સંખ્યા કહેવાય. એના એટલે એ આધારે તમારે આ સર્કલ બનાવવાનું છે. પછી અહીંયા શું કીધું છે? નાની સંખ્યા ઉપર ત્રિકોણ બનાવવાનું છે. શું બનાવવાનું છે? આમ ત્રિકોણ. અને ત્રિકોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણ. આપણે આગળ આકારો ભણ્યા ખબર? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સર્કલ, ષટકોણ, એવા બધા અલગ અલગ આકારો ભણ્યા ને. તો એને આમાં ત્રિકોણ કહેવાય. તો આપણે ત્રિકોણ બનાવવું, પણ કઈ સંખ્યા પર? નાની સંખ્યા પર બનાવવાનું છે. મોટી સંખ્યા પર ત્રિકોણ બનાવવાનું નહીં. મોટી સંખ્યાને છોડી દેવાની છે. નાની સંખ્યાઓના પર જો 22 અને 26 છે. હવે અહીંયા જો 22 પહેલાં આવી ગયું અને 26 પાછળ. 26માં વધારે સંખ્યા આવી ગઈ. 22 ઓછી કહેવાય, નાની. એટલે 22 પર આપણે આમ ત્રિકોણ બનાવવાનું છે. આવી રીતના ત્રિકોણ બનાવવાનું છે. પછી અહીંયા 25 અને 23. તો બગડ પાછળ 25 મોટી સંખ્યા કે 23?
25 મોટી સંખ્યા છે, 23 કેવી છે? નાની છે. તો 23 ઉપર આપણે આમ ત્રિકોણ બનાવવાનું છે. પછી અહીંયા 23 અને 29 હે ને, તો કઈ નાની સંખ્યા? 23, તો એના પર આપણે ત્રિકોણ બનાવશું. પછી અહીંયા 30 અને 24 છે, તો કઈ સંખ્યા નાની? 24 નાની સંખ્યા કહેવાય. 24 પહેલાં આવી જાય, 30 પછી આવે, એટલે 24 એ આપણી નાની સંખ્યા છે, એટલે 24 પર આપણે ત્રિકોણ બનાવશું. પછી છે તરત પછીની સંખ્યા લખો. તરત પછી આગળ આપણે શીખ્યા, ઘણીવાર ટેસ્ટમાં પેપરમાં પણ આવ્યું કે તરત પછી. હવે આપણે એકડા બગડા લખીએ છીએ 21, 22, 23, 24, તો 24 પછી શું આવે? 25, 25 પછી શું આવે? 26, 26 પછી શું આવે? 27, 27 પછી શું આવે? 28, 28 પછી 29, 29 પછી 30, એટલે કે આપણે એની પછી પાછળની સંખ્યા લખવાની છે. જો અહીંયા બગડ ચોગડ 24, 24 પછી શું આવે? બગડ ચોગડ 24 પછી 25 આવ્યા, તો આપણે અહીંયા લખવાનું બગડ પાછળ 25 થયું. એવી રીતના અહીંયા જો 27 છે, તો 27 બગડ 27 પછી શું આવે? બગડ 8 28, તો લખવાનું બગડ 8 28. એવી રીતના બગડ 9 29 પછી શું આવે? બગડ 9 29 પછી શું છે? 30, તો આપણે લખવાનું તગડાની મીંડે 30. 2 બગડા 22 પછી શું આવે? બગડ તગડ 23. થઈ ગયું. આ રીતે તરત પછી એટલે કે પાછળનું ખાનું હોય એની પર પાછળ ખાનું હોય તો પાછળની સંખ્યા. હવે અહીંયા શું? તરત પહેલાંની સંખ્યા. હવે શું આવશે? અહીંયા 11મા પ્રશ્નમાં તરત પહેલાં એટલે કે 26 લખેલા છે, એની આગળ શું આવે? તો અહીંયા જુઓ બગડ છગડ 26 છે, તો એની આગળ શું છે? 25, 25ની આગળ શું છે? 24, 24ની આગળ શું છે? 23, 23ની આગળ 22, એ રીતે છે. એટલે કે એની આગળનો ઉતરતો ક્રમ, આપણે ઉતરતા ઉલટા અંક લખીએ ને, એ રીતના ઉલટું લખવાનું. 26ની પહેલાં શું આવશે? તો જોવાનું અહીંયા 26, તો 26ની પહેલાં શું છે? 25, તો આપણે અહીંયા લખશું બગડ પાછળ 25. એવી રીતના 2 બગડા 22 છે, તો 22ની પહેલાં કયો અંક આવશે? તો 2 બગડા 22 છે, 22ની પહેલાં શું આવે? બગડ એકડ 21, તો આપણે અહીંયા લખશું બગડ એકડ. એવી રીતના છે બગડ ચોગડ 24, તો એની પહેલાં શું આવશે? બગડ તગડ 23 આવ્યું. જો બગડ ચોગડ 24 અહીંયા લખેલા છે, તો એના આગળ શું આવ્યું? બગડ તગડ 23, તો આપણે અહીંયા લખશું બગડ તગડ 23. પછી જો અહીંયા બગડ 7 27 લખેલું છે ને, બગડ 7 27 લખેલું, તો એની પહેલાં શું આવે? બગડ છગડ 26, શું આવે? બગડ છગડ 26. તો જો અહીંયા છે બગડ 7 27 લખેલું છે, તો એના પહેલાં શું છે? બગડ છગડ 26 આવી ગયું, તો અહીંયા આપણે લખી દેવાનું બગડ છગડ 26, એટલે કે તરત આગળની સંખ્યા. એના પછી આવશે વચ્ચેની સંખ્યા લખો. શું આવશે? વચ્ચેની સંખ્યા. તો જુઓ અહીંયા બગડ ચોગડ 24 આવેલું છે અને બગડ છગડ 26, હવે વચ્ચે કયો અંક આવે? તો જોવાનું અહીંયા જુઓ બગડ ચોગડ 24 અને આ બગડ છગડ 26, એની વચ્ચે કયો અંક છે? 25, તો આપણે અહીંયા લખશું બગડ પાછળ 25. એવી રીતના બગડ 8 28 અને તગડાની મીંડે 30, તો જુઓ અહીંયા બગડ 8 28 છે અને આ તગડાની મીંડે 30 છે, એની વચ્ચે કયો અંક છે? બગડ 9 29, તો આપણે અહીંયા લખશું બગડ 9 29. એવી રીતના જુઓ અહીંયા બગડ તગડ 23 પછી બગડ પાછળ 25, તો વચ્ચે કયો અંક છે? બગડ તગડ 23 આવ્યું, બગડ તગડ 23 અને પછી આ બગડ પાછળ 25, તો વચ્ચે કયો અંક છે? બગડ ચોગડ 24, તો આપણે અહીંયા લખશું બગડ ચોગડ 24. એવી રીતના અહીંયા જુઓ કે છે બગડ છગડ 26 અને બગડ 8 28, તો જુઓ બગડ છગડ 26 કે આવ્યું, બગડ છગડ 26 અને બગડ 8 28, તો વચ્ચે કયો અંક રહ્યો? 27 આવ્યું ને, તો પછી લખશું આપણે બગડ 27. આ રીતે તમારે આ મોટી સંખ્યા નાની સંખ્યા પર ત્રિકોણ, તરત પાછળની સંખ્યા, તરત આગળની સંખ્યા, વચ્ચેની સંખ્યા લખવાની છે. પછી આવી રીતના 24 25 26 સળંગ થવું જોઈએ. તો આ જે રીતે આપણે આ લખ્યું છે, પહેલું પેજ મેં તમને લખાવ્યું છે, આ છે ને કેવું છે? આ બગડ એકડ 21ની લાઈનવાળું લખાડ્યું, જોઈને લખવાનું છે અડધું. આમાં સમજ પડી ગયું? આગળની સંખ્યા જે હોય બગડો ચોગડો ભેગું કરી 24, તો ક્યાં છે? આ રહ્યું, તો એને જોઈન્ટ કરી દો. અહીંયા 0 નહીં દેખવાનું, બગડો અને સાતડો દેખવાનો, બગડો અને સાતડો ક્યાં છે? આ રહ્યું, તો જોઈન્ટ કર્યું. એવી રીતના જોઈન્ટ કરવાનું છે. અને આ વાળું જે ગણવાનું છે એ અહીંયા આગળ પણ આપેલું છે, એને જોઈન્ટ પણ તમે ગણી શકશો. ઓકે, તો એ રીતે. અને અહીંયા જે 3 હોય એમાં એકનું એક જ લખવાનું, પહેલી લાઈનમાં જે લખ્યું એ જ આ બધી લાઈનમાં લખવાનું છે. પછી આ સરવાળા છે બધા, તો એવું ને એવું અહીંયા આપેલું જ છે આગળના, તો એને આગળ જોઈ લેવાનું. એવું છે કે જેમ કે આ પછી આ વાળું કરી દેવાનું. ઓકે, તો આ રીતે તમે હોમવર્કમાં આ 31નું લાઈનનું એક પેજ અને બીજું આ 41નું લાઈનનું પેજ અહીંયા સુધી તમે કરી દેજો. ઓકે, કયા પેજ નંબર સુધી? 160માં પેજ સુધી તમારે કરવાનું છે. ઓકે, પછી એના પછીનું આપણે આ જે પેજ છે
37મો પ્રશ્ન એ પેજથી લઈને આપણે આગળ પાછળનું આપણે પછીના પિરિયડમાં કરશું, અહીંયાથી આપણે બાકી રાખશું. પણ તમારે ઘરે હોમવર્કમાં આ વાળું કરવાનું છે. આ સેમ મેં જે તમને આગળ 21ની લાઈનનું બતાડ્યું એ રીતે આ ચોગડ એકડ 41ની લાઈનનું છે. આ વાળું સેમ છે. આ વાળું તમારે અહીંયા આ 41ની લાઈનનું આનામાંથી જોઈને કરવાનું છે. અહીંયા સમજમાં આવી ગયું? આ બધું છે એ અહીંયા આપેલું જ છે. અહીંયા તમે જોજો, અહીંયા કેવું આવેલું છે 4 અને 7. તો અહીંયા જુઓ 4 અને 7 ક્યાં છે? આ રહ્યું 4 દશક અને 7 એકમ, તો કેટલા થાય? 47. તો જુઓ 4 દશક અને 7 એકમ, તો આ રહ્યું 47 થયું ને. એ રીતે તમે આનામાં જોઈને આગળના જોઈને લખવાનું છે. ના ખબર પડે તો તમે તમારા મોટા ભાઈ બહેનને કે મમ્મી પપ્પાને પૂછી શકો છો. પણ તમારે આ 2 પેજ અહીંયા સુધી 160માં પેજ સુધી તમારે હોમવર્ક આ 2 પેજ કરી લેવાના છે. કેમ કે આપણે બહુ બધું આગળ ભણવાનું છે એટલા માટે. ઓકે, આવડી જશે એટલે. તો આ તમારું લેસન છે આ વખત.